આખી અયોધ્યાની અંદર દરેક વ્યક્તિને અંતરમાં આનંદ છે કે હવે રામ રાજ્યનું સ્થાપન થશે. રામ રાજ્ય થાય એટલે સર્વ પ્રકારે શાંતિ થઈ જશે, સર્વને આનંદ છે. પણ ભગવાન શ્રી રામના અંતરની અંદર થોડો ખેદ છે. જ્યારથી એમને રાજ્યાભિષેકની વાત વશિષ્ઠ મુનિએ કરી છે, જ્યારથી એમને રાજ્યાભિષેકની વાત રાજા દશરથે કરી છે, ત્યારથી જ રામચંદ્રના અંતરમાં થોડો ખેદ થયો. બિમલ બંશય અનુચિત એકુ. અમારો વંશ એ રઘુવંશ, રઘુવંશ છે એ વિમલ છે, કહેતા કે એની અંદર કોઈ દૂષણ નથી. રઘુવંશ એ નિર્મળ વંશ છે. પણ બિમલ વંશ અનુચિતું એકું, એક વસ્તુ એની અંદર અનુચિત નથી. બંધુ બિહાઈ બડેહી અભિષેકું. ભાઈઓને મૂકીને એકલા મારે જ અભિષેક? કેમ મારા ભાઈઓનો અભિષેક નહીં? કેમ ભરતને ગાદી નહીં? કેમ લક્ષ્મણને સત્તા નહીં? કેમ શત્રુઘ્નને શાસન નહીં? આ રામચંદ્રજીના વિચાર છે. એમને અંતરમાં ખેદ છે. એક ભગવાન રામચંદ્રના અંતરમાં ખેદ છે. આખા અયોધ્યામાં બીજા બધાને આનંદ છે. પરંતુ તુલસીદાસજી લખે છે, જેમ ચોરને ચાંદની ન ગમે એ રીતે દેવોને આ સમાચારથી ખળભળાટ થઈ ગયો. દેવોને થયું કે જો શ્રી રામનો રાજ્યાભિષેક થશે અને જો શ્રી રામ પોતે પ્રામાણિક છે, જે ક્રિયા કરે એ રાજ્યાભિષેક થતાં રાજ શાસનના કાર્યની અંદર જોડાઈ જશે, મગ્ન થઈ જશે, તો ક્યારે રામ વનમાં જશે અને ક્યારે રામ રાવણને મારશે? દેવો અંતરની અંદર એકદમ ઉદ્વેગ પામી ગયા. એટલે સરસ્વતી દેવીને વિનંતી કરી દેવોએ કે રામ વનમાં જાય એવું કંઈક કરો. આ સમાચાર સાંભળતા જ સરસ્વતી દેવી એકદમ સંકોચ પામી ગયા. એમના અંતરમાં દ્વિધા થઈ કે આ શું કહે છે? રામચંદ્ર જેવા રામ, એને વનમાં કઈ રીતે મોકલી શકાય? ત્યારે દેવો એમણે સરસ્વતી દેવીની જે દલીલ કરે છે, જ્યારે આપણે કોઈ પણ કાર્ય પાર પાડવું હોય ત્યારે એ કાર્યની અંદર શું સારું છે ગોઠવીને આ યુક્તિએ કરીને બોલતા હોઈએ છીએ. દેવોની એ જ નીતિ છે. દેવો સરસ્વતી દેવીને કહે છે કે તમને અંતરમાં સંકોચ છે કે રામને વનમાં કેમ મોકલવા, કારણ કે રામને દુઃખ થાય. પણ રામ તો હર્ષ શોકથી પર છે, એ તો ભગવાન છે, એટલે એમને તો કાંઈ હર્ષ શોક થવાનો નથી. અને જીવ પ્રાણી માત્ર બીજા બધા જે છે તો એના કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવશે જ. માટે દેવોના કાર્ય માટે તમે આ કાર્ય કરો. બાર બાર ગહી ચરણ સંકોચી, ચલી બિચારી બેબુધમતી પહોંચી. ઊંચ નિવાસુ નીચ કરતોતી, દેખી ન શકઈ પરાઈ વિભૂતિ. બાર બાર ગહી ચરણ, વારંવાર દેવતાઓએ સરસ્વતી દેવીના ચરણ પકડ્યા. બાર બાર ગહી ચરણ સંકોચી, ચલી બિચારી વિબુધ મતી પહોંચી. દેવતાઓની મતી એ પહોંચી છે એ સાંભળીને સરસ્વતી દેવી ચાલ્યા. એમણે વિચાર કર્યો, ઊંચ નિવાસુ નીચું કરતું હતી. રહે છે તો સ્વર્ગમાં, ઊંચ નિવાસુ નીચ કરતું હતી. એમનું કાર્ય એ નીચું છે. નિવાસ ઉપર છે પરંતુ નીચી કરતૂતી, દેખી ન શકહી પરાઈ વિભૂતિ. બીજા કોઈનો ઉત્કર્ષ થાય ને એ જોઈ શકતા નથી. ઊંચ નિવાસુ નીચી કરતૂતી, દેખી ન શકહી પરાઈ વિભૂતિ. સરસ્વતી દેવી દેવો માટે આવું કહે છે. શ્રીમદ ભાગવતમાં જ્યારે પારિજાતક વૃક્ષ સત્યભામા સાથે શ્રી કૃષ્ણ ભગવાન સ્વર્ગમાં ઇન્દ્રને એમની માતા અદિતિના કુંડળ આપવા ગયા હતા, ત્યારે પાછા ફરતા લઈ આવ્યા. અને એ વખતે હજી હમણાં જ કૃષ્ણ ભગવાને એમના ઉપર ઉપકાર કર્યો છે
એમની માતા અદિતિના કુંડળ પાછા આપ્યા છે, ભૌમાસુરનો વધ કર્યો છે, આટલો ઉપકાર કર્યો છે, તેમ છતાં પણ જ્યારે પારિજાત વૃક્ષ સત્યભામાં લઈ આવ્યા ત્યારે દેવોએ દ્વારકા ઉપર યુદ્ધ કર્યું. વ્યાસજી પણ આવી જ ભાષા લખે છે, ધિક તમો આઢ્યતામ અહો સુરાણામ ધિક તમો આઢ્યતામ. ઓહો, દેવતાઓનો આ તમો ગુણ, આ અજ્ઞાન, એમની આઢ્યતામ કહેતા કે એમનું સમૃદ્ધિ, એને ધિક્કાર છે. ઊંચ નિવાસુ નીચી કરતુતી દેખી ન શકહી પરાઈ વિભૂતિ. વારંવાર આ વાત કરતા સરસ્વતી દેવીના મનમાં થયું કે યુગ કાર્ય કરવા માટે મારે આ કાર્ય કરવું પડશે. બહુ જ સંકોચમાં આવી ગયા, પણ એમણે વિચાર કર્યો કે કોની મતિ ફેરવું. આખી અયોધ્યાની અંદર દરેક વ્યક્તિ એ આજે રામપરાયણ થયેલા છે. દરેક વ્યક્તિ એ રામપરાયણ થઈને ભગવાન શ્રી રામનું ભજન કરે છે, આનંદ કરે છે કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. એટલા માટે કોની મતિ ફેરવું, ત્યારે બહુ જોયું, ત્યારે ખબર પડી નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજસ પટારી તેહી કરી ગઈ ગીરામતી ફેરી. આ નામ મંથરા મંદમતી, મંદમતી નામની મંથરા નામની આ જે છે દાસી કૈકેયીની, ચૈચય કૈકેયીની ચેલી, એ કૈકેયીની જે ચેલી છે એની મતિ ફેરવવા જેવી છે. આગળ આવે છે વાત કે ફરીવાર દેવતાઓ વિનંતી કરે છે સરસ્વતી દેવીને કે અત્યારે ભરત પાછા લઈ આવશે રામને જંગલમાંથી, તો એમને પાછા વાળવા માટે તમે ફરી ભરતની મતિ ફેરવો. ત્યારે ત્યારે સરસ્વતી ના પાડી દે છે કે અત્યારના આ ભરતની મતિ ફેરવી શકાય એવી નથી. મંથરા તો એવી પાત્ર હતી કે જેની મતિ ફેરવી શકાય. એ મંથરા એવી પાત્ર હતી કારણ કે નામ મંથરા મંદમતી, એની મતિ મંદમતી છે. શ્રીજી મહારાજે અંત્યના બીજા વચનામૃતમાં કહ્યું કે જેને ભગવાન અને સંત પ્રત્યક્ષ મળ્યા છે, ભગવાન અને સંત એના ગુણ, એનો મહિમા જે પ્રત્યક્ષ જોઈ રહ્યો છે, તેમ છતાં પણ મહારાજ કહે છે કે એને અલૌકિકપણું સમજાતું નથી, તો પણ તેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણો. ભગવાન અને સંત પ્રત્યક્ષ મળ્યા છે. ગઈકાલે આપણે વાત કરી શ્રી રામચંદ્રજીના જે ગુણો રામાયણ લખે છે એ જ ગુણો પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રત્યક્ષ દેખાય છે. ભગવાન અને સંત પ્રત્યક્ષ મળ્યા છે, અને પ્રત્યક્ષ મળ્યા છે તેમ છતાં પણ જેને અલૌકિકપણું સમજાતું નથી, જેને એની અંદરથી એવો આનંદ, એવો ઉત્સાહનો કેફ ચડતો નથી, મહારાજ કહે છે કે એને અતિશય મંદ બુદ્ધિવાળો જાણો. મંથરા એ એવી હતી. રામ ભગવાનના ગુણ આજે આખો અયોધ્યા ગાય છે. રામ ભગવાનના મહિમા એ દરેકને સમજાય છે, કારણ કે એમના ગુણ જ એવા છે. તેમ છતાં પણ આ મંથરાને આ સમજાતા નથી, એટલે મંથરાની મતિ ફેરવી નાખે છે. અને આ રામાયણ આખી જે કંઈ થઈ એનું મુખ્ય પાત્ર જો કહી શકાય તો એ મંથરા છે. આજે આપણે રામાયણનો કૌટુંબિક પ્રશ્ન અથવા કોઈ પણ પ્રશ્નના પર્યાયમાં રામાયણ વાપરીએ છીએ કે ભાઈ કેમ આ કામ થતું નથી, કે એ જ રામાયણ છે ને, કહેતા કે એ જ પ્રશ્ન છે. પ્રશ્નના પર્યાયી શબ્દમાં રામાયણ શબ્દ વાપરીએ છીએ, તો પ્રશ્નના પર્યાયીમાં પ્રશ્નનું મુખ્ય કારણ એ આ મંથરા છે. એ મંથરા છે એક જાતની વૃત્તિ છે. મંથરા ખાલી રામાયણ યુગમાં જ જીવતી હતી અને આજે નથી એવું નથી. આજે પણ મંથરા એટલી જ જીવતી છે. એ કુટુંબની અંદર કે સમાજની અંદર કે કેટલીક વખત સત્સંગની અંદર પણ આ મંથરા વૃત્તિ છે ને એ આપણું મન ફેરવી નાખે છે. મંથરા એક વિચારધારા છે. મંથરા એ કુસંગનું સાક્ષાત સ્વરૂપ છે, કારણ કે મંથરા એ વૃત્તિ એ કોઈ પણ વ્યક્તિમાં આવી શકે છે. અમુક વસ્તુ એવી છે કે જે માણસ દરેક ઈચ્છે છે. દરેક માણસને એક ઈચ્છા એવી રહે છે કે મારી સલામતી કાયમ રહે. દૈહિક સલામતીની તો વાત છે જ, પણ આપણે બધા જ જે જીવીએ છીએ ને એક માનસિક સલામતીના આધારે જીવીએ છીએ. એનો અનુભવ શું થાય છે? સામાન્યતઃ દ્રષ્ટાંત રૂપે આપણે જોઈએ તો
આપણે ક્યાંક બહારગામ ગયા, ધારો કે સમયા ઉત્સવમાં ગયા હોઈએ, સમયા ઉત્સવમાં ગયા હોઈએ અને સમયામાં આપણે જઈએ અને સમયામાં જઈને આપણે જ્યારે પાછા ઘરે આવીએ છીએ, પછી આપણું ઘર સમયામાં તો સારી સગવડ હોય, સારું આપણને રૂમ મળી ગઈ હોય, અંદર જમવા કરવાની બધી જ વ્યવસ્થા મિષ્ટાન ફરસાણ સહિત થતી હોય છે, તેમ છતાં પણ ઘરે પાછા આવીએ ત્યારે ભલે મિષ્ટાન ને ફરસાણ રોજ નથી હોતા, રોટલી દાળ ભાત શાક જ હોય છે અને એટલી રૂમની કે એવી સગવડ નથી હોતી, પણ દરેકનો પોતાના ઘરમાં એક ખૂણો હોય છે. એ ખૂણામાં ભલે ફાટલી તૂટલી ગોદડી હોય, પણ એ ખૂણામાં જ્યારે પગ લંબાવીને બેસે ને ત્યારે એને એક જાતની સલામતીનો અનુભવ થાય છે. આ માનસિક સલામતી છે, એનો હૂંફનો અનુભવ થાય છે. માનસિક સલામતી કોઈક વ્યક્તિના આધારે હોય છે, સ્થાનના આધારે હોય છે. દરેક વ્યક્તિ પોતાની સલામતી શોધે છે, દરેક વ્યક્તિ સલામતી શોધે છે અને બીજું શું કરે છે કે એની અંદર રહીને પોતે કેવી રીતે વધારે લાભ મેળવે, પોતે કેવી રીતે વધારે આગળ વધે એના માટે પ્રયત્ન કરે છે. પોતાની સલામતી અંદર કહેતા કે પોતે સલામત રહીને, દૈહિક અને માનસિક બંને રીતે સલામત રહીને કઈ રીતે મારે આગળ વધારે લાભ મેળવવો એનો પ્રયત્ન કરે છે. જ્યારે આ વૃત્તિ બીજાનું અહિત થાય તો પણ અહિત થવા દઈને પોતાની પ્રગતિ સાધવી એ વિચાર ઉપર જાય છે, ત્યારે એના અંતરની અંદર મંથરા વૃત્તિ પ્રગટે છે. ત્યારે માણસની અંદર મંથરા વૃત્તિ પ્રગટે છે અને એ માણસ એ મંથરા જેવું જ કાર્ય કરે છે. બીજું એક દેખાય છે કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પામવા પ્રયત્ન કરતી હોય છે એના જીવનમાં. જ્યારે એ વસ્તુ એ પામી નથી શકતી ત્યારે અંતરની અંદર એક અસંતોષ રહે છે અને આ જે અસંતોષ છે એના અનકોન્શિયસ માઇન્ડમાં, અજાગ્રત મનની અંદર સતત ફરતો હોય છે અને એ અસંતોષને લીધે જ્યારે બીજો કોઈ આગળ વધતો હોય એના ઉપર એને સહેજે ઈર્ષા થાય છે. એમાં એવું નથી કે બીજી વ્યક્તિ એના નજીકની ના હોય. કહોડ ઋષિના દ્રષ્ટાંતમાં આપણે જોઈએ છીએ તો કહોડ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર એ તો એના માતાના ગર્ભમાં હતા, પણ અષ્ટાવક્ર એટલું બધું જ્ઞાન પામેલા હતા, ગર્ભમાંથી જ જ્ઞાન પામેલા હતા, કારણ કે એના પિતા એ જે મંત્ર બોલતા હશે, વૈદિક મંત્રો એણે ગર્ભમાંથી ગ્રહણ કરી લીધેલા. કહોડ ઋષિ એક બે વખત મંત્ર પુસ્તકમાંથી જોઈને બોલ્યા હશે અને પછી મુખપાઠ કરતા હશે અને એની અંદર એમને મંત્ર બોલવાની ભૂલ થઈ ત્યારે એના માતાના ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે એની ભૂલ કાઢી એના પિતાને કહ્યું કે આમ નહીં, આ તો મંત્ર આમ છે. આટલો ખ્યાલ આવ્યો કહોડ ઋષિને ત્યારે એના માતાના ગર્ભમાં પોતાનો જ દીકરો છે પણ કહોડે શાપ આપ્યો કે આઠે અંગે વાંકો થજે. તે જ્યારે જન્મ્યો બાળક ત્યારે આઠે અંગે વાંકો થયો, એટલા માટે એનું નામ પાડ્યું અષ્ટાવક્ર. જો બાપ એના દીકરાની ઉન્નતિ પ્રગતિ એ ખમી નથી શકતા, પોતાની ઈચ્છા હોય કે મારે આટલું કરવું છે ને જો પોતે ન કરી શકે ને બીજો કોક કરે ત્યારે ખમી નથી શકતા, ત્યારે બાપ દીકરાની વચ્ચે પણ મંથરાવૃત્તિ પ્રગટે છે. કેટલીક વખત આપણે વાસ્તવિક સમાજમાં જોઈએ છીએ કે દીકરો બધું કામકાજ કરતો થઈ ગયો હોય, ઘર બરાબર ચલાવતો થઈ ગયો હોય, બાપને થોડુંક ન પૂછતો હોય એવું થયું હોય અને કોક વખત એવું બને કે દીકરાની નોકરી છૂટી જાય, એને નોકરીમાંથી છૂટો કરવામાં આવે, એ વખતે દીકરો ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે બાપ એના અંતરમાંથી રાજી થાય છે કે હવે એને ખબર પડશે હું કેવી રીતે ઘર ચલાવું છું. જો આ મંથરાવૃત્તિ, ઈર્ષા, આ ઈર્ષા છે ને એ મંથરાવૃત્તિ પ્રગટાવે છે. અહીંયા આપણે જોઈએ છીએ તો આ મંથરા એ પણ એવું જ હતી, કારણ કે મંથરાના જીવનની અંદર એને આવી રીતે પહેલી વાત આપણે કરી કે એને પોતાની સલામતી સાચવવી હતી અને એને પ્રગતિ રહીને એમાં કરવી હતી. એણે જોયું કે જો કૌશલ્યા રાજમાતા થશે તો મારી પરિસ્થિતિ તો એની એ જ રહેવાની છે, પણ જો કઈ રાજમાતા થાય, કહેતા કે એનો પુત્ર ભરત ગાદી આવે તો કઈ રાજમાતા થાય, જો કઈ રાજમાતા થાય તો હું એની મુખ્ય દાસી કહેવાઉં, હું આ કામમાં એને મદદ કરું એટલે હું એનો સૌથી વધારે રાજીપો મેળવી લઈશ, એટલે હું મુખ્ય થઈ જઈશ, એટલે મારી પ્રગતિ થશે
એક આ વિચાર. અને બીજું કઈ અરે મંથરા માટે તુલસીદાસજીએ લખ્યું છે કે મંથરા કેવી હતી તો કુબડી હતી, એને શરીરે વાંકી હતી, ખૂંધી હતી, એવું એનું શરીર હતું. એટલે મંથરાને સતત મનમાં એક વિચાર રહ્યા કરતો હતો કે હું સુંદર નથી થઈ શકી, હું આવી રીતે મને આવું સુખ નથી મળી શક્યું. દેખી ન શકઈ પરાઈ વિભૂતિ, એ બીજાની આ ઉન્નતિ જોઈ શકતી નથી. અને એટલા માટે આ મંથરા છે એ અજાગ્રતપણે પણ એનું મન એને જાગ્રત કરે છે. સરસ્વતી એની મતિ ફેરવી નાખી છે એટલે મંથરા કાર્યશીલ થાય છે. મંથરા વૃત્તિ જ્યારે કાર્યશીલ થાય ત્યારે શું કરે છે એ આપણે જાણવું જોઈએ. કારણ કે મંથરા એ આજે પણ સમાજમાં જીવતી છે. મંથરા વૃત્તિ કાર્યશીલ થાય ત્યારે એ જે વાત કરે છે, એની જે શૈલી, એની જે રીત, એ લગભગ દરેક જમાનામાં એક જ હોય છે. એક સરખી જ એની શૈલી કે એની રીત ચાલતી રહે છે. તો મંથરા વૃત્તિ કાર્યશીલ થાય કે મંથરા વૃત્તિ કાર્યશીલ થાય એટલે પહેલાં તો જ્યારે વાત કરે છે ત્યારે આપણે જો અનુભવ કરીએ, જો જાગ્રત રહીએ, તો આપણને ખ્યાલ આવે કે એ વ્યક્તિ જે વાત કરતી હોય છે આવી રીતે, એ પોતે આ વાત કરે છે એમાં એનો ઈરાદો શુભ છે, એની એક પ્રતીતિ કરાવતી હોય છે કે હું જે વાત કરું છું ને એ તમારા સારા માટે જ કરું છું, મારે આમાં કોઈ સ્વાર્થ નથી. એક શુભ ઈરાદો એ એની પ્રતીતિ કરાવે છે. બીજું શું કરે છે? મંથરા વૃત્તિ જ્યારે જાગ્રત થાય ત્યારે જે સામેની વ્યક્તિ હોય એને એનું જીવન અસલામત છે એવું એને પ્રતીતિ, એવો એને વિશ્વાસ લાવી દે છે, એવું એને સમજાવી દે છે કે તમારું જીવન અસલામત છે. અને ત્રીજું, દરેક વ્યક્તિના અંતરમાં ક્યાંક ને ક્યાંક કંઈક તો આવી રીતે દુઃખ હોય જ. એનો જે દુખતો ઘાવ હોય છે ને એને પંપાળે છે, અથવા તો દુખતા ઘાવને ઉપર વધારે એને જાગ્રત કરે છે. દરેક વ્યક્તિના અંતરમાં કંઈક ને કંઈક હોય. કારણ કે સૌથી વધારે તો અહંકારની જ વાત હોય છે. હું મોરબી ગયો હતો કથા કરવા માટે, ત્યારે આપણા માર્કંડભાઈ નામના એક પ્રોફેસર છે, અને માર્કંડભાઈએ મને વાત કરી કે સ્વામી હું એ જ્યોતિષી જાણું છું. જ્યોતિષની થોડી વાત નીકળતી હતી. મેં કહ્યું માર્કંડભાઈ તમે તો આવા સારા પ્રોફેસર છો, તમારા કામકાજની અંદર ડૂબેલા આખો દિવસ રહો છો, ને તમે ક્યાંથી આ જ્યોતિષ શીખ્યા? એ કે સ્વામી જ્યોતિષ શીખવું કાંઈ બહુ અઘરું કામ નથી. કેવી રીતે તમે શીખ્યા? કે કંઈ અઘરું નથી, તમે શીખી જઈ શકો. મેં કહ્યું એમ? કે જુઓ અમુક વસ્તુ છે ને હું તમને કહી રાખું, એટલી તમારે કહેવાની, એ કહો ને તો તમે કાયમ સાચા જ પડો. એમાં એમણે મને વાત કરી કે પહેલાં છે ને આપણે આમ હાથ લેવાનો, પછી હાથ આમ થોડોક આમ ઊંચો નીચો કરવો, થોડી આંખો ઝીણી કરવી, એકાદ આંગળી કંઈક આમ ફેરવવી રેખાઓ ઉપર, અને પછી તમારે એટલું કહેવું કે તમે છે ને તમારા કુટુંબ અને પરિવારને લોકો માટે કરીને મરી જાઓ છો, પણ કોઈને તમારી કિંમત નથી. આ વાત છે ને ગમે ત્યાં સાચી પડશે. આ દરેક વ્યક્તિનો દુખતો ઘાવ છે કે મારી કોઈ કદર નથી. આ દરેક વ્યક્તિનો દુખતો ઘાવ છે. મંથરા વૃત્તિ છે ને એ ઘાવને પંપાળે છે, એ ઘાવને જાગ્રત કરે છે. અને એ મંથરા એ જ્યારે વાત કરે છે ત્યારે એવી તર્ક અને દલીલો સહિત વાત કરે છે કે ગમે તે વ્યક્તિ હોય એ વ્યક્તિ એની અંદર આવી જ જાય. આ મંથરાનું કથન એ આપણે રામાયણમાં જોઈશું એટલે આપણને ખબર પડશે. મંથરા એ જ્યારે આ જોયું કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, વાલ્મીકી રામાયણમાં આવે છે કે મંથરા અગાસી પર ચડી હતી. અગાસી પર ચડી અને એણે જોયું કે કૌશલ્યાના રાજમહેલની આગળ બધા ભિક્ષુકો અને યાચકો અને ગામના લોકો બધા કેમ બહુ આંટા મારે છે. એણે કોકને પૂછ્યું કે આ શું ચાલે છે? કૌશલ્યા દરેકને દાન આપે છે. ત્યારે ખબર પડી કે રામનો રાજ્યાભિષેક છે, એના ઉમંગમાં ને આનંદમાં આવીને કૌશલ્યા આજે દરેકને દાન આપી રહ્યા છે. મંથરા તરત જ નીચે ઉતરી અને કઈને ઉઠાડી, અઈ મૂઢે કિમ શેષે, અરે મૂર્ખી તું હજી સૂઈ રહી છો? એટલે તરત કઈ જાગ્રત થઈને કહ્યું કે શું થયું? તને લક્ષ્મણે મારી? કારણ કે મંથરા બહુ બોલકી હતી અને લક્ષ્મણ એને ઘણી વખત ઠપકો આપતા હતા. તને લક્ષ્મણે મારી? તો તને શું થયું? તો એ મંથરા તો એકદમ રડવા માંડી. એટલે કઈને પ્રશ્ન થઈ ગયો કે શું થયું? રામચંદ્રજી કુશળ છે ને? રાજા દશરથ, શત્રુઘ્ન, લક્ષ્મણ કે ભરત
એને કોઈ પ્રશ્ન નથી થયો ને. ત્યારે પછી કઈ બોલે, મંથરા કહે છે કે રાજા જેને યુવરાજ પદ આપે એ રામ સિવાય આજે કોણ બીજો કુશળ હોઈ શકે? આજે તો કૌશલ્યાનું નસીબ એને અનુકૂળ છે, એ સૌથી વધારે કુશળ છે. તમે જાતે જઈને જોઈ આવો. તમે અત્યાર સુધી એક જ કામ કર્યું છે. તમે કોઈ દિવસ રાજકારભારમાં કંઈ જોતા નથી. તમે કાયમ સૂઈ રહો છો, આરામ કરી રહો છો. અને તમારો દીકરો ભરત, એને તમે કાયમ વધારે પડતો મામાને ઘેર રાખ્યો છે. અને મામાને ઘેર એને રાખ્યો છે, અને એટલે આવી રીતે તમે ખ્યાલ નથી આવતો કે આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે. આ દશરથ રાજા એણે કેવી ચતુરાઈ કરી. એને ચતુરાઈ ના કહેતા, એ કપટ છે. એ કેવું એણે કપટ કર્યું, અને એણે કપટ કર્યું એનો તમને ક્યાંથી ખ્યાલ આવે? જોયું, ભરતને મામાને ઘેર મોકલી દીધો, અને એ દરમિયાન જ આ રામનો રાજ્યાભિષેક કરી નાખવા માગે છે. જો આ રીતે મંથરાએ પહેલાં તો કૈકેયીનો દુઃખ તો ગાવ. કૌશલ્યા માટે કૈકેયીને અંતરમાં થોડી ઘણી ઈર્ષા રહ્યા કરતી, કૌશલ્યા માટે. એટલે દુઃખ તો ગાવ જાગ્રત કરે છે, અને દુઃખ તો ગાવ જાગ્રત કરે છે. કૈકેયીને તેમ છતાં પણ એને વિશ્વાસ, એને રામચંદ્રજીને વિશે હેત હતું, એટલે ટક્કર ઝીલે છે. કૈકેયી કહે છે કે જો રામનો રાજ્યાભિષેક થાય છે તો બહુ આનંદની વાત છે. આ તો હર્ષના સમાચાર છે. રામ રાજા થશે, એમાં દુઃખ લગાડવા જેવું છે શું? કારણ કે આ રઘુવંશની રીત જ છે કે જે મોટો છોકરો હોય એ કાયમ રાજગાદી ઉપર બેસે. અને રામ તો કેવા છે, રામ તો કૌશલ્યાને બધી માતાઓ કરતાં એ મારા પર પ્રેમ વિશેષ રાખે છે. મેં એના પ્રેમની પરીક્ષા કરી જોઈ છે, અને એટલા માટે તો હું રોજ ઈચ્છું છું કે મને રામ જેવો પુત્ર થાય અને સીતા જેવી પુત્ર વધુ મળે. આ આનંદના સમાચાર તું મને આપે છે, તો ચાલ લે, તને હું આ મારા ગળાનો કિંમતી હીરા જડિત હાર તને આપું છું. મંથરા કાંઈ એમ પાછી પડે એવી નહોતી. મંથરા વૃત્તિ છે ને એ કાંઈ સહજમાં રાજી થઈ જાય એવી નથી હોતી. મંથરા ફરી પાછી એના શુભ ઈરાદાની પ્રતીતિ કરાવે છે કે ખરેખર તમે મને હાર આપો છો? અરે રે, મને શું ખબર કે હું બધાને કેમ કડવી લાગું છું. તમને ના ગમતો હોય તો હવે હું નહીં બોલું. મને શું નુકસાન જવાનું છે? હું કાંઈ દાસી મટીને રાણી તો થવાની જ નથી, એટલે મને તો કાંઈ નુકસાન છે જ નહીં. પણ આ તો તમારું અહિત થાય છે, એ જોઈને મારો જીવ બળે છે. માટે હવે મેં તમને જે કાંઈ કહ્યું માફ કરજો. હવે હું કોઈ દિવસ કંઈ બોલીશ નહીં. ગૂઢ કપટ પ્રિય વચન સુની. ગૂઢ અને કપટ ભર્યા પ્રિય વચન સાંભળીને રાણીએ વિશ્વાસ કર્યો. કૈકેયીએ કહ્યું કે ભરતના સોગંદ, ચાલ કે તું મને કે કેમ આવી રીતે તું આ વાત કરે છે. જો હવે મંથરા શું કરે છે? મંથરા કૈકેયીને અસલામતીનો અનુભવ કરાવે છે. એણે કહ્યું કે હું તો ઘર ફોડી છું, તમે પણ મને એવા જ શબ્દે બોલાવો છો, એમાં હું શું કહું? પણ રામ અને સીતા એ તમને પ્રિય હતા, અને એ તમારા પર પ્રેમ કરતા હતા. પણ હવે તમારે વિચાર કરવો જોઈએ કે એ દિવસો ગયા. હવે રામ તો રાજા થશે. અત્યાર સુધી તો શું, રામને તમારી કૃપા જોઈતી હતી એટલે તમારા પર પ્રેમ હેત રાખતા હતા. રાજા થયા પછી પ્રેમ રાખશે કે નહીં કંઈ નક્કી નથી. માણસનું મન ક્યારે ફરી જાય કાંઈ નક્કી નથી. હવે દિવસો ગયા, અને તમને કૌશલ્યા છે તમારી આખી જડ ઉખેડી નાખવા માગે છે. એણે જ આ બધું આયોજન કર્યું છે. તમને તો કાંઈ ખ્યાલ જ આવતો નથી. ભરતને મોસાળમાં મોકલવાનું આયોજન એ કૌશલ્યાનું છે, અને એ દરમિયાન રામનો રાજ્યાભિષેક થઈ જાય એનું આયોજન આ કૌશલ્યાનું છે. કૌશલ્યા બહુ ચતુર છે, એ ગંભીર છે, એ બોલશે નહીં પણ એ કાયમ કરી બતાવશે. અને તું ટૂંકી દ્રષ્ટિવાળી છો, આગળનું કંઈ વિચાર જ કરતી નથી, એટલે બધું ચાલવા દે છે જેમ છે તેમ. અને ભરતને તે પિયરમાં મોકલી દીધો. વિચાર કર, જો હવે ભરત પાછો આવશે, રામને લક્ષ્મણ સાથે હેત છે, એટલે લક્ષ્મણને તો કંઈ વાંધો નથી આવવાનો. લક્ષ્મણનો ભાઈ શત્રુઘ્ન છે, એટલે એને કોઈ વાંધો નથી આવવાનો. જે કોઈ પ્રશ્ન થશે એ પ્રશ્ન એ ભરત ઉપર છે, અને એના કરતાં વધારે મને તો તમારો ભવિષ્ય જોઈને ડર લાગ્યા કરે છે. કારણ કે અત્યાર સુધી તમે
ઘણી વખત કૌશલ્યાનું અપમાન કર્યું છે. હવે કૌશલ્યા રાજમાતા થશે. એટલે કૌશલ્યા અત્યાર સુધી તમે જે અપમાન કર્યું છે એનો બદલો નહીં વાળે એવું તમને લાગે છે? વાંઈ વાંધો નહીં, થવા દો રાજ્યાભિષેક, તમે તો મને ઘરેણું આપો છો, તમે તો રાજી જ છો, કાંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. હવે કૌશલ્યા પોતે રાજરાણી થશે અને આપણે કઈ છે એની નોકરાણી થાય. આવા શબ્દ કહે છે. એનો દુઃખ તો ઘાવ હતો. એના ઉપર જ્યારે ઘા માર્યો ત્યારે કઈ વિંધાઈ ગયા અને કઈ કહ્યું કે ભલે, આવું તો મને કંઈ ખ્યાલ જ નહોતો, હું જીવનભર પિયરમાં રહેવાનું પસંદ કરીશ, પણ કૌશલ્યાની ચાકરી તો ક્યારેય નહીં જ કરું. એના કરતાં તો મરી જાવ તે સારું છે. હવે તો તું કહે તો હું કૂવે પડું, તું કેવું કરું? કે ના ના, એવું ના બોલો, હજી તમારા હાથમાં બાજી છે, હજી તમે આવી રીતે કરી શકો એમ છો. બોલ બોલ, તને શું લાગે છે કે મારે આ સંજોગોમાં શું કરું? કારણ કે રાજ્યાભિષેક તો નક્કી થઈ ગયો. હવે આ કેવી રીતે બદલી શકાય? કોઈ ઉપાય છે? કે છે ઉપાય. એમ કરીને મંથરાએ કઈને વાત મૂકી કે પૂર્વે દંડકારણ્યની અંદર જ્યારે ઇન્દ્ર અને સંવર નામનો રાક્ષસ એનું યુદ્ધ ચાલતું હતું. આ યુદ્ધની અંદર રાજા દશરથ ઇન્દ્રને મદદ કરવા માટે ગયા હતા. ત્યારે તમે પણ સાથે હતા અને તમે પણ સાથે હતા ને એ વખતે યુદ્ધની અંદર યુદ્ધભૂમિમાં રાજા દશરથ બેભાન થઈ ગયા. ત્યારે તમે રણભૂમિની બહાર દશરથને લઈ ગયા અને બહાર લઈ જઈ અને એની સારવાર કરતા હતા. એ બેભાન દશરથને ત્યાં પણ રાક્ષસો મારવા આવ્યા. ત્યારે તમે ત્યાંથી દશરથને દૂર લઈ ગયા અને એને ઘાયલ કરેલા દશરથને તમે ત્યાંથી ખસેડીને બીજે લઈ ગયા. 2 વખત તમે રાજાને જીવનદાન આપ્યું. આ જીવનદાન 2 વખત આપ્યું એટલા માટે એ વખતે રાજાએ તમને કહેલું કે માગ માગ, તે મારું આટલું બધું કામ કર્યું છે તો હું તને 2 વરદાન એ તું માગ. ત્યારે તમે કહેલું યદા ઈચ્છેયમ તદા વરમ, હું જ્યારે ઈચ્છીશ ત્યારે વર માગીશ. માટે હવે એનો સમય આવી ગયો. આજે જ બરાબર એ સમય છે. જો આજનો દિવસ જશે તો પતી ગયું. માટે બરાબર જાગ્રત રહેજો. કોપ ભુવનની અંદર પ્રવેશ કરી લો. રાજા આવે તો એની સાથે બોલશો નહીં, એની આગળ કંઈ વાતચીત કરશો નહીં, ઢીલા પડતા નહીં, બહુ ધ્યાન રાખજો. ત્યારે કઈ કહ્યું કે હવે લોભાએ બીજા 2 જ વાત તું કાલ સવારે સાંભળીશ. કાલે કાં તો રામનો વનવાસ અને અથવા તો મારું મૃત્યુ, 2માંથી એક જ વાત તું સાંભળીશ. અને આમ કરીને કઈ વાત કરવા માંડ્યા. મંથરાએ કહ્યું કે હવે સમય નથી. ગતોદકે કલ્યાણી સેતુબંધોનો વિધિયસ. પાણી જતું રહે ને પછી કંઈ પાળ બાંધવાની, પછી કંઈ ડેમ કર્યાનો કાંઈ અર્થ નથી. ગતોદકે કલ્યાણી, આ સમય જાય છે, તું તરત જ અત્યારે પ્રવેશ કરી જા. અને મંથરાએ કોપ ભુવનની અંદર પ્રવેશ કર્યો. આ મંથરા વૃત્તિ જે કઈ રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને અતિશય આનંદિત થઈ હતી, એ જ કઈને મંથરાએ આ હાર આપવાની વાત કરી હતી. એ જ કઈ આજે ફરી ગઈ અને રામનો રાજ્યાભિષેક નહીં પણ રામને વનમાં મોકલવા માટે તૈયાર થઈ ગઈ. આ મંથરાવૃત્તિ, રામ રાજ્યમાં જે મંથરાવૃત્તિ હતી એ જ અનુભવ શ્રીજી મહારાજના વખતમાં થયો. એ જ અનુભવ શ્રીજી મહારાજના વખતમાં થયો. વસતા ખાચર કારિયાણીથી ખાસ મહારાજનો સમાગમ કરવા માટે પધાર્યા હતા. મહારાજનો સમાગમ કરવા પધાર્યા અને જ્યારે પધાર્યા દાદાના દરબારમાં, ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ ખાસ સમાગમ માટે આવ્યો છું. મહારાજ કહે હો વસતા ખાચર, બહુ સારું કહેવાય, તમારા જેવા દરબાર આવા રાજકારણને મૂકીને, રાજકારભાર મૂકીને આવો સમાગમ કરવા આવે. જીવા ખાચર સભામાં બેઠા હતા. જીવા ખાચરે કહ્યું કે મહારાજ વસતો તો તમારો ખરેખરો ભગત કહેવાય. અને જીવા ખાચરે ધારી લીધું. જીવા ખાચરે કહ્યું કે ભલે વસતા ખાચર તમે સમાગમ માટે આવ્યા, પણ એક કામ કરજો, ઉતારો અમારે ત્યાં રાખજો. મહારાજે કહ્યું કે ના ના, એનો ઉતારો છે ને દાદાને ત્યાં અહીંયા જ બરાબર છે, અનુકૂળ આવશે. પણ વસતા ખાચરને જીવા ખાચરની મોહબત કે મોટા માણસ કહે તો કેમ ના કહેવાય, એટલે વસતા ખાચર કંઈ બોલી ના શક્યા, મહારાજના શબ્દ પર ધ્યાન ના આપી શકે. જીવા ખાચર ઊભા થયા અને વસતા ખાચરને કહેતા ગયા કે જો ઉતારો અમારે ત્યાં આવ કરજો. સભા પૂરી થવા આવી એટલે વસતા ખાચરે કહ્યું કે મારા જીવા ખાચર બહુ આગ્રહ કરે છે તો ઉતારો ત્યાં કરું, એમાં ક્યાં બહુ દૂર છે, સમાગમ કરો તો અહીંયા આવી જ જઈશ. મહારાજે કહ્યું કે જોજો ધ્યાન રાખજો,
પણ ખ્યાલ ન રાખ્યો, વિચાર ના કર્યો અને કંઈ ખ્યાલ ન રાખ્યો. એ વખતે જીવા ખાચરના દરબારમાં વસ્તા ખાચર ગયા અને જીવા ખાચરના દરબારમાં બુઢા ધાધલ માટે હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું છે કે બુઢા ધાધલનો સ્વભાવ કેવો હતો કે એની મશ્કરીમાં પણ કોઈ એનું અપમાન કરે તો જીવ્યા સુધી એની આંટી ન મૂકે, એવો એનો સ્વભાવ. એ બુઢો ધાધલ એને મળ્યો અને બુઢા દાદાલે વસ્તા ખાચરને કહે, ઓહો વસ્તા ખાચર, તમે તો બહુ ભક્તિવાળા, તમે તો બહુ સારું કામ કરો, તમારા મહારાજ બહુ વખાણ કરે. જો કાયમ આ મંથરા વૃત્તિ છે ને એ કેવી રીતે વાત મૂકે છે, આપણને ગમતી વાતો શરૂઆતમાં કરીને પોતાના શુભ ઈરાદાની પ્રતીતિ કરાવે છે. મહારાજ તમારું કેટલું રાખે, તમે કેટલું બધું રાખો, મહારાજ કેટલું બધું આવી રીતે સન્માન ને બધું તમને આપે, અને તમે જુઓ કે તમે આવી રીતે દિવાળીમાં કેટલો મોટો ઉત્સવ કર્યો, અન્નકૂટનો ઉત્સવ કર્યો, કેટલો ભવ્ય ઉત્સવ થયો, બધા કેટલા રાજી થયા, એટલે અમને તો બહુ આનંદ થયો. પણ અમને એટલું દુઃખ રહ્યું જાય. આમ તો આ દુઃખ કંઈ બહુ તમને તો નહીં હોય, પણ તમને ખ્યાલ નહીં આવતો હોય, પણ એમ રહે કે ખર્ચો બધો વસ્તા ખાચર કરે, હજારો હરિભક્તો જમે એની રસોઈ વસ્તો ખાચર આપે, આટલા બધા માણસોની વ્યવસ્થા વસ્તો ખાચર કરે, અને કાયમ અન્નકોટ કે કોઈ પણ ઉત્સવ ઉજવાય એમાં જય મહારાજ નહીં બોલાય. આ કેમ આવું ચાલે? તમારું કંઈક તો થવું જોઈએ. જો નાખ્યો ઘા અને વસ્તાનું મન ફરી ગયું. વસ્તો ખાચર મહારાજનો સમાગમ કરવા જઈ જ ના શક્યા અને વસ્તા ખાચર ત્યાંથી ને ત્યાંથી સીધા કાર્યાણી જતા રહ્યા. સવારના પોરમાં મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, 4:30-5 વાગે મહારાજે કે મુક્તાનંદ સ્વામી એક જીવ મોક્ષને માર્ગેથી પડે છે, તો મહારાજ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર 3 જણ સવારના 5:30-6 વાગે કંઈ પણ નાસ્તો પાણી કર્યા વગર નીકળ્યા અને ઘોડા દોડાવીને કાર્યાણી પહોંચ્યા. કાર્યાણી પહોંચ્યા ત્યારે ત્યાં વસ્તો ખાચર દ્વિધામાં હતા કે પૂજા કરવી કે ના કરવી. આની પૂજા કરવી કે જે પોતાની મહત્તા વધારવા માગે છે, જે ધીમે ધીમે પગ પેસારો કરીને મારા કાઠી દરબારોના રાજ્ય લઈ લેવા માગે છે, મતી ફરી ગઈ હતી. મુક્તાનંદ સ્વામીને દાદા ખાચરે સમજાવ્યું કે વસ્તો ખાચર, વિચાર તો કરો કે તમે વાત કરો છો આના આપણા તો બધાના 2-3 ગામો છે, આપણી આગળ ક્યાં વધારે ગામ છે, પણ જેની આગળ ગામ હતા એવા 500 ગામનું ધરમપુર સ્ટેટ એ કુશળ કુંવરબા મહારાજને આપવા તૈયાર થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ગધેડાનો ભાર ગધેડો ઉપાડે, એને તમારા 2 ગામની પડી હોય. અને જે વિચાર આપ્યો ત્યારે માંડ સદમતી થઈ. તો એટલા માટે મંદમતી, આવી જે મંથરા વૃત્તિ છે ને એ મંદમતી છે. એને કાંઈક પ્રશ્ન થયો હોય એ પ્રશ્ન સર્વનો કરી નાખે. ભક્ત ચિંતામણીમાં આવે છે, એવા સમામાં આવ્યો વિમુખ અતિમતિ મંદ, અભાગ્ય જોગે આવી મળ્યો જે નિરવિકલ્પાનંદ, તેણે ભટ્ટ આવ્યો તેણે અભાવ, પૂરણ સંશય પાડ્યો તે વિમુખે ભજ્યો છે ભાવ. એવા સમામાં આવ્યો વિમુખ અતિમતિ મન. નિર્વિકલ્પાનંદને મુક્તાનંદ સ્વામી જેટલી મોટપ જોઈતી હતી. મુક્તાનંદ સ્વામીની તો સાધુતાની મોટપ એ ક્યાંથી પામી શકે? એ ન પામી શક્યા એટલે એણે બધાના મન ભરમાવાનું શરૂ કર્યું. દીનાનાથ ભટ્ટ પાસે પહોંચ્યા. દીનાનાથ ભટ્ટને કહ્યું કે મહારાજ તમારું કેટલું બધું રાખે, ભાગવત કથા હોય તો તમને જ યાદ કરે, તમને જ આવી રીતે બધું રાખે, પણ દીનાનાથ ભટ્ટ મને એટલું રહ્યા કરે કે ભાગવત કથા તમારી પાસે કરાવે, પ્રવચન તમારી પાસે કરાવે, વચનામૃતમાં તમે પ્રશ્ન પૂછો એના મહારાજ ઉત્તરો આપે, આ બધું રાખે. પણ શિક્ષાપત્રી જેવો ગ્રંથ એની અંદર ઓલો અભણ મયારામ એનું નામ પહેલાં લખ્યું ને તમારું કેમ નામ નહીં લખ્યું? આ તો કંઈ, આ તો મને એવું રહ્યા કરે, બીજું તો કંઈ કહેવાનું નહીં, પણ આવું રહ્યા કરે. જો વિમુખ હતી મતિ મન, સંશય પાડી દીધો અને દીનાનાથ ભટ્ટને સત્સંગની અંદરથી રુચિ જતી રહી. અંદરથી મહારાજનો આશરો જતો રહ્યો અંતઃકરણથી. અને એની દીકરી જે જમના એને ભૂત વળગ્યું એ તો મહારાજ પાસે આવ્યા ત્યારે પછી બધું થયું સમાધાન. પણ આપણે વાત કરીએ છીએ કે મંથરા વૃત્તિ આજે પણ ચાલુ હોય છે. એ મંથરા વૃત્તિ એ આજે પણ આપણને પાડવા આવે છે.
જો આપણે જાગ્રત ન રહીએ તો. એટલે કૈકેયીએ જાગ્રત રહેવું જોઈતું હતું કે આ મંથરા મને વાત કરે છે એનું પ્રેરક બળ કોણ છે, એ મંથરા જે વાત કરે છે એની પાછળ એનો ઈરાદો, એને કયો હેતુ છે, એનું પ્રેરક બળ કોણ છે. યોગીજી મહારાજની બોધ કથામાં બહુ સારી વાત આવે છે. 2 ચોર રાતના ચોરી કરવા નીકળ્યા અને ચોરી કરવા 2 ચોર નીકળ્યા અને ચોરો ચોરી કરવા નીકળ્યા ત્યારે ચીબરી બોલી. તે ચીબરી, એ લોકો બધા ચીબરીને બધા બોલતા હોય ને એમાં ચોર એની અંદર સુકનાવલી જાણતા હોય છે. એની આખું એક શાસ્ત્ર હોય છે, આપણે નથી જાણતા, એ ચોરી કરતા હોય એ જાણે. તો એ શાસ્ત્ર, એ સુકનાવલી, તે સુકનાવલી હોય છે. એટલે એક ચોરે બીજાને કહ્યું કે આજે આ ચીબરી જે રીતે બોલે છે એ પ્રમાણે આજે રાત્રે આપણને દૂધપાક મળશે. ત્યારે બીજા ચોરે કહ્યું કે દૂધપાક તો મળશે પણ ખાટો મળશે, કારણ કે ચીબરી છે ને આંબલીના ઝાડ ઉપર રહીને બોલે છે. ચીબરી ક્યાંથી બોલે છે ને એ જાણવું બહુ જરૂરી છે. ચીબરી ક્યાંથી બોલે છે એ જાણ્યા વગર આજે સમાજ તૂટે છે. એક જગ્યાએ ગયા હતા, એક સ્કૂલ ગામમાં તૈયાર થઈ. ગામમાં સ્કૂલ તૈયાર થયેલી, એ ભાઈએ ખૂબ જ મહેનત કરી હતી સ્કૂલને આખી ઊભી કરવામાં. સ્કૂલના ચણતર કામમાં એમણે સારો એવો સમય આપેલો. સ્કૂલનો માલ સારો આવે અને સસ્તો આવે એના માટે પ્રયત્ન કરેલો. સ્કૂલ માટે દાન ધર્માદો મળી જાય એને માટે પ્રયત્ન કરેલો. અને સારામાં સારી સ્કૂલ થઈ. સારામાં સારી સ્કૂલ થઈ અને સ્કૂલની અંદર બધું સંચાલન ચાલતું હતું. આ ભાઈનો સ્વભાવ થોડો ઉગ્ર હતો. એટલે એ ભાઈને મેનેજમેન્ટમાંથી છૂટા કર્યા. એમને કહ્યું કે તમારી સલાહ લે, શું જરૂર પડે ત્યારે. અત્યારે ભાઈ શું કરે છે કે સ્કૂલના શિક્ષકોને ચડાવે છે કે તમે છે ને આ કેમ તમને આમ કરે, તમને કેમ આટલો પગાર ઓછો આપે, કેમ તમને આમ કરે, એવા બધા પ્રશ્ન કરીને શિક્ષકોને ચડાવીને સ્કૂલના મેનેજમેન્ટની સામે થવાનું શીખવાડે છે. ચીબરી ક્યાંથી બોલે છે આ જાણવું બહુ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ આવી વાત કરતી હોય ત્યારે જાણવું જરૂરી છે. બીજો એ ખ્યાલ રાખવો પડે કે કદાચ હું આ ચીબરી બોલે એ માર્ગે જઈશ, મંથરા કે એ માર્ગે જઈશ અને હું કંઈ વસ્તુ મેળવી શકીશ. કારણ કે લાભ માટે આપણી વૃત્તિ એ કાયમ ત્યાં જતી જ રહેતી હોય છે કે મને તો લાભ થાય છે ને, બીજું જે થવું એ થાય, એમ આપણી વૃત્તિ જાય છે. ત્યારે વિચાર કરવો પડે, કદાચ હું લાભ મેળવી લઈશ ખોટી રીતે હું લાભ મેળવી લઈશ તો એનાથી મને ક્યારેય શાંતિ પ્રાપ્ત નહીં થાય. મંથરા જે કાર્ય માટે જે રીતે મને પ્રવૃત્ત કરે છે એ માર્ગ અહમ મમત્વનો છે ને કે સાધુતાનો છે, ભગવાન રામનો છે, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજનો છે કે પછી આવી રીતે રાક્ષસ વૃત્તિ છે. એની અંદર વિચાર કરવો પડે. ઘણી વખત એવું લાગે છે કે આપણે આટલા પૈસા પડાવી લઈએ, આટલું આમ આઘું પાછું કરી લઈએ, યુક્તિએ કરીને આપણે મેળવી લઈએ. સમાજમાં કદાચ કોઈ જાણી ના શકે, કદાચ આપણી આગળ ધન સમૃદ્ધિ આવી જાય એટલે આપણે થોડા સારા દેખાઈએ એટલે લોકો આપણો આદરમાન જાળવે. પણ આપણું અંતઃકરણ છે ને એ ખોટા માર્ગે ચાલ્યા હોઈએ ને તો ક્યારે આપણને શાંતિ નહીં આપે. સાક્ષી છે ને અંદર, સાક્ષી રૂપે જે ભગવાન રહ્યા છે, જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ આપણા અંતરમાં રહ્યા છે, એ સાક્ષી કોઈ દિવસ શાંતિ નહીં આપે. શાંતિ પામવી અને સમૃદ્ધિ પામવી એ બે જુદી વાત છે. મંથરા વૃત્તિ કે મંથરા એ આપણને એવે માર્ગે દોરે છે કે જે આપણા સાક્ષીના વાતને કહેતા કે સાક્ષી જે આપણને કહે છે એને દબાવીને અહમ મમત્વને માર્ગે અથવા ખોટે માર્ગે જેને પણ મેળવી લેવું એવું સમજાવે છે. એટલા માટે ચેતી જવું પડે. પણ અહીંયા કઈ ચેતી ન શક્યા. કઈ ચેતી ન શક્યા એનું કારણ શું થયું? કારણ કે કઈ ચેતી ન શક્યા એના કારણમાં આપણે જોઈએ તો શ્રીજી મહારાજે અંત્યના 9મા વચનામૃતમાં કહ્યું કે અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું. જાણપણારૂપ દરવાજે અખંડ રહેવું. જાણપણું જો ન હોય તો ચૂકી જવાય છે. જાણપણું રાખવું જોઈએ કે આ મને કયે માર્ગે લઈ જાય છે, હું કયે માર્ગે જઈ રહ્યો છું. એવું નથી કે સાધુ છે એણે જ સાધુતા રાખવાની છે. સાધુતાના માર્ગે કોઈનો પણ છૂટકો નથી. કોઈ સારું ગ્રસ્ત હોય કે સાધુ હોય, અંતે તો દરેકને સાધુતાના માર્ગે ચાલવાનું છે. તો જાણપણું રહેવું જોઈએ કે કયે માર્ગે લઈ જાય છે. ઘણી વખત આપણી આવડત એનાથી વધી જતી હોય, ઘણી વખત આપણને કંઈ પણ સમૃદ્ધિ પૈસે ટકે એનાથી લાભ થતો હોય, પણ એ માર્ગ સાધુતાનો છે, જો એ માર્ગ
શાસ્ત્રીજી મહારાજનો, યોગીજી મહારાજનો, પ્રમુખ સ્વામી મહારાજ, અને આપણે અત્યારે રામાયણ વાંચી રહ્યા છીએ તો ભગવાન શ્રી રામનો, એ જો ન હોય તો એ માર્ગ મને શાંતિ નહીં આપે. એક તો જાણપણારૂપ દરવાજે રહેવું જોઈએ. બીજું કે વ્યક્તિની પોતાની અંદર જ જો થોડો ઘણો કુસંગનો ભાગ રહી જાય છે ત્યારે જ બહારનો કુસંગ અસર કરે છે. સંત સ્વામી વાત કરતા કે પોતાના અંતરમાં થોડો ઘણો કુસંગનો ભાગ રહી જાય ત્યારે જ આપણને બહારનો કુસંગ અસર કરે છે. કૈકેયીના અંતરમાં જે કુસંગ હતો એને કૌશલ્યા માટે છાની ઈર્ષા હતી. એક ઈર્ષા તો હતી કે કૌશલ્યા પટરાણી કહેવાય છે, કૌશલ્યાના મારા કરતાં વધારે વખાણ થાય છે, આ એક ઈર્ષા. અને એને બીજું એ હતું કે કૌશલ્યાને રામ જેવો દીકરો, એટલે ઈચ્છા રાખ્યા કરતી હતી કે રામ જેવો દીકરો અને સીતા જેવી પુત્રવધુ મને પ્રાપ્ત થાય, એટલા માટે ઈચ્છા રહ્યા કરતી. તો છાની ઈર્ષા હતી. અને રામ પ્રત્યેનો કૌશલ્યાનો કૈકેયીનો સ્નેહ, એ સ્નેહ જ આમ તો જોઈએ ને તો પોચો હતો, કહેતા કે પાયા વગરનો હતો. જો સ્નેહની પાછળનું પ્રેરક બળ એ કયું છે તો કૈકેયી શું કહે છે કે મોં પર કરહી સનેહી બિસેસી, મોં પર કરહી સનેહી બિસેસી, મારા પર બધી માતા કરતાં સ્નેહ વિશેષ કરે છે. મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી, મેં એના પ્રેમની પરીક્ષા કરી જોઈશ. એ મારા કરતાં બધી માતા કરતાં મારા પર વધારે પ્રેમ રાખે છે. મેં એના પ્રેમની પરીક્ષા કરી જોઈશ. એના પ્રેમના કેન્દ્રમાં અથવા રામ વિશેના ભાવમાં પોતે મુખ્ય છે. જો બધી માતા કરતાં કૌશલ્યામાં વધારે હેત રાખીને કૈકેયીને પ્રેમ કરતા હોત તો કૈકેયીને માન્ય નહોતું. મોં પર કરહી સનેહી બિસેસી, કેન્દ્રમાં વ્યક્તિ પોતે રહીને જ્યારે પ્રેમ કરવા માગે છે ને ત્યારે જ પરીક્ષા કરવાની થાય, બાકી પ્રેમની પરીક્ષા જ ના હોય. પ્રેમ જો ખરેખર અંતઃકરણથી હોય ને તો એ પ્રેમ છે ને એ કોઈ દિવસ પરીક્ષા ના માગે. આ તો કેન્દ્રમાં પોતે હોય ત્યારે જ પરીક્ષા થાય છે. એક બહુ સારા ડૉક્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર હતા. અહીંયા તો રામ પ્રત્યેનો પ્રેમ છે, આ જ પ્રેમ કોઈ પણ વ્યક્તિ માટે હોય છે. ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર હતા, એમને એક બેન સાથે પ્રેમ થયો. આ બેન પણ ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર, બે ગોલ્ડ મેડાલિસ્ટ, બેને સારો વિચાર, અને બેને પ્રેમ લગ્ન કરવા હતા. પણ છોકરાના બાપે ના પાડી કે ભાઈ તારે આની સાથે લગ્ન નથી કરવાના. બે જણે વિચાર કર્યો કે આપણા મા બાપની સંમતિ લઈને જ લગ્ન કરવા છે, અને લગ્ન પછી કરવાનો વિચાર કર્યો, પણ બાપ ના પાડે. આવું 6 વર્ષ સુધી એ લોકોએ પોતાનો પ્રેમ નભાવી રાખ્યો. આપણને લાગે કેટલો બધો પ્રેમ છે એવું આપણને લાગે. 6 વર્ષ પછી ભગવાનની ઈચ્છા એવી થઈ કે ઓલા બાપુજી ધામમાં જતા રહ્યા, ગુજરી ગયા. બેને અનુકૂળ થઈ ગયું, બે જણે લગ્ન કરી લીધા. અને બે જણે લગ્ન કરી લીધા અને લગ્ન કર્યા પછી એવો પ્રસંગ બન્યો કે ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર જે બેન હતા એ આવા મોટી પોસ્ટ ઉપર પામેલા ડૉક્ટર અને પોતે પ્રેમ લગ્ન કર્યા છે. પણ એ ગોલ્ડ મેડાલિસ્ટ બેન પ્રેમ લગ્ન કરેલા એ બેન બાથરૂમની અંદર ઘાસતેલ છાંટીને સળગીને આપઘાત કરીને મરી ગયા. કારણ શું? આજ બે એકબીજાને વિશે પ્રેમ કરતા હતા, એમાં કેન્દ્ર પોતાને રાખતા હતા. એને લીધે શું થયું કે ઓલા પુરુષ ડૉક્ટર જે હતા એની જ્યારે પ્રગતિ થાય તો આ બેનથી સહન ન થાય, આ બેનની જે પ્રગતિ થાય એ ઓલા ભાઈથી સહન ના થાય. જો પ્રેમના કેન્દ્રમાં પોતે જ્યારે રહે છે ત્યારે કાયમ એ પ્રેમ ભાંગી જાય છે. પ્રેમ છે ને કોઈ દિવસ પરીક્ષા ન માગે. પ્રેમ છે એ માગે નહીં, પ્રેમ તો કાયમ આપે જ. સમર્પિત થાય ને એ પ્રેમ સાચો હોય. અત્યારના છોકરાઓ બધા SMS કર્યા કરતા હોય છે, આઈ લવ યુ ઓલા શર્ટ ઉપર ને પેન્ટ ઉપર લગાડતા હોય છે, ને ફોનમાં કેટલી બધી વાતો કરતા હોય છે, ને પિક્ચરના 2-4 ગીતો ગાતા છે. એમાં શારીરિક વાસના સિવાય બીજું કશું જ નથી. પ્રેમ તો ભોગ આપે. આપણા શાસ્ત્રોમાં આપણે જોઈએ છે ખરેખરો પ્રેમ ગોપીઓ કરી શક્યા, જેણે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે એક ફરિયાદ નથી કરી. શ્રી કૃષ્ણની ખાલી રુચિ અનુવૃત્તિ જાણીને ગોપીઓએ કોઈ દિવસ પછી મથુરા જવાનું નામ લીધું નહીં. પ્રેમ છે ને સમર્પિત થાય, પ્રેમ માગે નહીં, પ્રેમ આપે, પ્રેમ ત્યાગે, પ્રેમ ભાંગે નહીં. મુંબઈનો એક પ્રસંગ, એક છોકરાને એક ગુજરાતી છોકરી કંઈક રિંકુ નામની હતી એની સાથે હેત થઈ ગયેલું, મરાઠી છોકરો હતો, અને 2 જણ ફર્યા હશે, હર્યા હશે, જે કંઈ કર્યું હશે, અને એ બેન પછી ના પાડી દીધી
કે મારે તારી સાથે નથી પરણવું કે એવું કંઈક કહી દીધું. આ છોકરી એના પેપર આપતી હતી, એના પેપર એના કોલેજમાં એ પોતે એના ઓલા હોલમાં બેઠી એ પેપર આપતી હતી, પરીક્ષા લખતી હતી. ત્યાં આ છોકરો પહોંચ્યો, જે કંઈ દાદાગીરી બતાવી હશે, જે કંઈ ગુંડાઓને લઈ ગયો હશે, એ છોકરો ત્યાં પહોંચ્યો. ઓલી છોકરીને ત્યાં પેપર આપતી હતી એ ક્લાસરૂમમાં એના પર ઘાસતેલ છાંટ્યું, જીલતી સળગાવીને મારી નાખી. આ પ્રેમ ના કરે. જ્યારે પ્રેમનું કેન્દ્ર વ્યક્તિ પોતે થઈ જાય છે ને ત્યારે આ થાય છે. એ પ્રેમ નથી. આડા દે આંખ, આંખ આડા તે આંખ એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતા નો કરીએ ગુલાલ. પંડમાં સમાય, ખાલી પોતાનામાં જ સમાય પ્રીતિ પાંગળી છે. એટલા માટે પ્રશ્ન થાય છે, બાપ અને દીકરાના પ્રશ્ન શું કામ થાય છે? દીકરો નાનો હોય ત્યારે એનું માન્યા કરે, મોટો થોડોક થાય ને માનવાનું ના પાડી દે એટલે તરત પ્રેમ ઓછો થઈ જાય છે. જો આપણા પ્રેમની જે ભાવના છે ને એ પ્રેમનો સ્નેહ એ ખરેખર નથી. જે કઈકઈનો પ્રેમ, એનો પ્રેમ જ ખોટો હતો. એના પ્રેમનું પ્રેરક બિંદુ જ એનો અહંકાર હતો. એટલે જ્યારે મંથરાએ અહંકાર ઉપર ઘાવ માર્યો ત્યારે એ સફળ ગઈ. એટલા માટે શ્રીજી મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કહ્યું કે પ્રેમ કરવો, હેત કરવું તો ગુણ જોઈને કરવું. તેની અંદર મહારાજે કહ્યું કે સ્નેહ તો રૂપે કરીને પણ થાય, સ્નેહ તો કામે કરીને પણ થાય, સ્નેહ તો લોભે કરીને પણ થાય, સ્નેહ તો સ્વાર્થે કરીને પણ થાય, પણ ગુણે કરીને જે સ્નેહ થાય એ કાયમ રહેશે. મહારાજ કે રૂપે કરીને સ્નેહ થયો ને એના શરીરમાં કોઢ નીકળે, પિત્ત નીસરે, કહેતા કે રક્તપિત્ત થાય તો એનો સ્નેહ જતો રહે. એને આવી રીતે લોભે કરીને સ્નેહ થયો હોય તો એ વ્યક્તિ ગરીબ થઈ જાય એટલે એની હારે એનો સ્નેહ જતો રહે. એને સ્વાર્થે કરીને સ્નેહ થયો હોય તો સ્વાર્થ પૂરો થાય એટલે આપણે કહીએ છીએ ને કે સ્વાર્થ પૂરો થયો એટલે વૈદ વેરી. તો આવી રીતે એ વૈદ એનો વેરી થઈ જાય, એની હારે એનો સ્નેહ તૂટી જાય. એટલા માટે મહારાજ કહે છે કે ગુણે કરીને. ત્યારે સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ ગુણ તે કયા, ઉપરલા કે માહિલા? ત્યારે મહારાજે કહ્યું કે ઉપરલે ગુણે કરીને શું થાય? એ તો દેહે કરીને, મને કરીને, ગુણે કરીને જે હેત થયું હોય ને નાશ પામતું નથી. ખરેખર ગુણ જોઈને વિચાર કરીને જો કઈકઈએ રામ ભગવાનની સાથે હેત કર્યું હોત ને તો આ પ્રસંગ ન બને, તો આ વાત ના થાત, એ ટકી શકત. સત્સંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા, જે ખરેખર એમનો મહિમા છે, એ સમજીને જો હેત કર્યો તો વાંધો ના આવે. પણ સ્વામી બાપા મને બોલાવે છે, મારું રાખે છે, મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે, મને આમ કરે છે, એ વિચારે કરીને જે હેત અને મહિમા અથવા સત્સંગમાં જોડાણ થાય છે ને એ કઈકઈની જેમ ક્યારેક એ મંથરા વૃત્તિ એને પાડી શકે છે. અને એટલા માટે કઈકઈએ આવી રીતે પ્રવેશ કરી દીધો અને પ્રવેશ કર્યો. અને એ વખતે અયોધ્યામાં તો ચારેકોર આનંદ છે. સાંજ પડી ગઈ છે, રાત્રિ થઈ ગઈ છે. બધાને એમ છે કે ક્યારે વહેલા ઉઠીએ, ક્યારે સવારે શ્રી રામચંદ્રજીના દર્શન કરીએ અને ક્યારે રામના રાજ્યાભિષેક થાય, એનો બધાને અંતરની અંદર આનંદ છે અને બધા રાહ જોઈ રહ્યા છે. પરંતુ ન જાને જાનકી નાથે પ્રભાતે કિમ ભવિષ્યતિ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે એનો ખબર નથી. આવા રામને રાજ્યાભિષેક છે. દશરથ પણ એના આનંદમાં છે. દશરથ રાજા અંતરદ્રષ્ટિ કરે એવા રાજા છે. દશરથ રાજા એ કહું જ આવી રીતે આગળ વધેલા રાજા છે. તેમ છતાં પણ રામાયણની અંદર દશરથના ચરિત્ર દ્વારા દેખાડે છે. દશરથમાં કદાચ આવું ન હોઈ શકે પણ આપણને દેખાડવા માટે આવું કહ્યું હોય. પણ તુલસીદાસજી અને વાલ્મીકી લખે છે કે દશરથે એ વખતે આગળ વધ્યા. રાત્રિના દશરથ પોતે સુવા જાય છે. સુવા જવાનું હતું. આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. આ સમાચાર જો સૌ પ્રથમ આપવા કોઈ પણ યોગ્ય હોય ને તો કૌશલ્યા માતા છે. દશરથે પહેલા સમાચાર કૌશલ્યાને આપવા જોઈએ, કારણ કે રામની એ માતા છે. પણ દશરથના પગ એ રોજની જેમ કૌશલ્યાના મહેલ તરફ પડવા કરતાં કૈકેયીના મહેલ તરફ પડે છે. 2 પગલાં આમ જતાં આમ થઈ ગયા અને આમ જતાં 2 પગલાં આમ થયા. એમાં કેટલો મોટો પ્રશ્ન થઈ ગયો. કારણ કે દશરથ રાજાએ વિચાર કર્યો હતો, નૃપજુબ રાજુ રામ કહું દેહું, જીવન જન્મ લાહુ કિન લેહું,
દશરથ રાજાએ વશિષ્ઠને કહ્યું કે હું રામને હવે રાજા બનાવવા માગું છું અને મારા જીવનનો સૌથી મોટો લાભ એ હું લેવા માગું છું. દશરથને ખ્યાલ છે કે જીવનનો મોટો લાભ એ છે કે ભગવાનને સમર્પિત થઈ જવું. આટલો મોટો કાર્ય કરવા દશરથ જ્યારે નક્કી કરે છે, અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. હવે હું કોઈ ચિંતા કરીશ નહીં, મારું જીવન તમને બધું જ સમર્પિત કરી દેવા માગું છું. એ સમર્પિત કરવા માટે દશરથ જ્યારે આટલી મોટી પ્રતિજ્ઞા લે છે, આટલો મોટો સંકલ્પ કરે છે, ત્યારે પ્રતિજ્ઞા સાથે અમુક કર્તવ્ય જોડાયેલું હોય છે. એ કર્તવ્યમાં થોડીક શરત ચૂક થઈ ગઈ અને એમાંથી પ્રશ્ન ઊભો થયો. કેટલી મોટી પ્રતિજ્ઞા, કેટલો મોટો આનંદનો વિષય હતો કે મારું જે કંઈ કાર્ય છે હવે રામને હું સોંપી દઉં અને મારા જન્મનો મોટો લાભ લઈ લઉં. પણ એ લાભ ઉપર એમને ખ્યાલ ના રહ્યો. એટલા માટે યોગીજી મહારાજ કહે છે ને, નિષ્કાન સ્વામીની વાત કરીને યોગીજી મહારાજ કહેતા 64 પદીમાં નિષ્કાન સ્વામી કહ્યું કે જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી, રેવું નહીં ગાફલ ગમાર, માલય તોલ મળે કહે નિષ્કુળાનંદ, વિચાર કરવો પડે. યોગી મહારાજ વાત કરતા કે કલાકે ને, બાપા કે પડે વિચાર કરવો જોઈએ. મેં મારું જીવન આ સત્સંગની અંદર મૂકી દીધું છે, મેં મારું જીવન ભગવાનને સંતને આશરે મૂકેલું છે અને હવે હું દિવસે વિચાર કરીશ, હું અઠવાડિયે વિચાર કરીશ, મહિને વિચાર કરીશ, તો કેવી રીતે થશે? મેં પ્રતિજ્ઞા લીધી કે મારે આ સત્સંગમાં આવીને આગળ વધવું છે, તો મારે હવે એની અંદર જાગ્રત રહેવું જોઈએ, કરવો પડે. દશરથ રાજા આ પડે જે વિચાર કરવાનો છે, એ વિચાર એ દશરથ રાજા એ આવી રીતે ચૂકી ગયા. અને દશરથ રાજા ચૂકી ગયા ત્યારે તુલસીદાસજી કહે છે, દેખહુ કામ પ્રતાપ બડાઈ. આ 2 ડગલા આમથી આમ થઈ ગયા ને, કૌશલ્યાના મહેલ તરફથી જતા કૈકેયીના મહેલ તરફ જતા રહ્યા ને, જોજો હવે કામનો કેટલો પ્રભાવ છે એનું તમે જોજો. એવી વાત કરે છે. તો એટલા માટે કહે છે કે કામનો કેટલો પ્રભાવ છે. શૂલ કુલિશ અતિ અલંગ નિહારે. શૂળ કહેતા કે વજ્ર, કુલિશ કહેતા કે તલવાર, અને એના અતિ અસંગ નિહાર, એના ઘા જેણે સામી છાતીએ ઝીલ્યા છે. એવા દશરથ, એનું શું થયું? તેરતી નાથ સુમન સરમારે. એ દશરથ ખાલી ફૂલના બાણથી પાછા પડી ગયા. રતિનાથ સુમન, કામ દેવતાએ જે બાણ માર્યા ને, એ બાણથી એ પાછા પડી ગયા. એમને વાલ્મીકી કહે છે, જ્યારે દશરથ કૈકેયીના મહેલ તરફ જાય છે, મન્મથ શરૈહી વિદ્ધ કામ વેગા વશાનું કામઃ. મન્મથ કામ દેવતાના બાણથી વિંધાયેલા, કામના વેગની અંદર આવી ગયેલા એ દશરથ રાજા કૈકેયીના કોપ ભુવનની અંદર જ્યારે એમણે પ્રવેશ કર્યો, અને જ્યારે કૈકેયીના પ્રવેશ કર્યો ત્યારે તુલસીદાસજી કહે છે કે તુલસી નૃપતિ ભવતવ્યતા બસ કા મુક કૌતુક લેખાય. રાજા એ નસીબને પ્રારબ્ધને વશ થઈ ગયા અને કામવાસનાને વશ થઈ ગયા અને કૈકેયીના મહેલમાં જ્યારે પ્રવેશ કર્યો, દશરથે બહુ આનંદમાં હતા. આવતીકાલે રામનો રાજ્યાભિષેક, મારા જીવનનું સર્વે કામ પૂરું થઈ જશે, મારા જીવનનું મોટું ફળ એ હું મેળવી લઈશ. અને એ રીતે રાજા દશરથે જ્યાં કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો અને જોયું, કૈકેયી એમના ભુવનમાં નહોતા. દાસીઓને પૂછ્યું કે આ કોપ ભુવનમાં પ્રવેશ કર્યો છે. દશરથને ત્યારે જ આંચકો લાગ્યો. દશરથને થયું કે શું થયું હશે, કાંઈ વાંધો નહીં. એમ કરીને દશરથ અંદર જ્યારે ગયા ભુવનની અંદર, અને ભુવનમાં ગયા ત્યારે એમણે જોયું કે કૈકેયી એ જમીન ઉપર આવી રીતે નીચા પડેલા છે. રાજાને થયું કે કૈકેયી રોજની જેમ આવી રીતે વધારે કંઈક આવી રીતે ક્રીડા કરવા માગે છે,
એટલે એમ લાગ્યું કે આ તો કામ વાસનાને વશ થયેલા રાજા એ કૈકેયીમાં પણ એ જ જોતા હતા. એટલે કૈકેયીને મનાવા પટાવા લાગ્યા. કૈકેયી પણ બહુ મંથરા થકી શિક્ષણ મેળવીને હવે તૈયાર થઈ ગયા છે. એટલે કૈકેયીએ કહ્યું કે હેત પ્રીત તો બહુ કરો છો અને મને પ્રીત તો બહુ કરો છો, પણ કોઈ દિવસ મને કંઈ આપતા તો નથી. ત્યારે દશરથે કહ્યું કે શું ન આપું? માગ માગ. તો કે માગું માગું પઈ કહું, ન દેવું ન લેવું. માગ માગ એમ કીધા તો કરો જ છો, પણ કંઈ દેતા નથી ને કંઈ લેતા નથી, મને તો કંઈ તમે આપતા નથી. ત્યારે પછી દશરથ રાજા શું બોલે છે? દશરથ રાજા જે ભવ્ય પંક્તિ જે રામાયણની એ આવા પ્રસંગે બોલેલા. દશરથે કહ્યું કે શું તું કહે છે? તું તારે શું જોઈએ છે કે મને વરદાન આપો? ઓહો, કાલ રામનો રાજ્યાભિષેક છે, તું 2 વરદાન શું 4 માગી લે. કારણ કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ વાક્ય દશરથ આ પ્રસંગે બોલેલા છે કે રઘુકુળની રીત એ છે કે પ્રાણ જશે ને તો પણ હું મારો વચન એમાંથી હું પાછો નહીં પડું. એટલા માટે તું માગ, તું જે માગે હું આપીશ. અને ત્યારે કૈકેયીએ કહ્યું કે જો તમે ખરેખર કહો છો ને કે માગ માગ, પછી ફરી ન જતા, સત્યવાદી થઈને રહેજો. અરે તું શું આટલું બધું કહે કરે છે? માગ, હું તને કહું છું, સામેથી કહું છું માગ. તો હું તમારી પાસે માગું છું કે હે રાજા, આવતીકાલે ભરત રાજા થાય અને રામ છે એને 14 વર્ષનો વનવાસ થાય. આ શબ્દ જ્યાં દશરથે સાંભળ્યા અને દશરથના અંતઃકરણની અંદર એકદમ ચીરો પડી ગયો. દશરથ ગભરાઈ ગયા અને કૈકેયીએ કહ્યું કેમ? હમણાં તો બહુ બોલતા હતા ને 2 ના 4 માગ, તે બોલતા કેમ બંધ થઈ ગયા? તમને માગ માગ કહેતા હતા અને હવે ચૂપ થઈ ગયા? મને ખબર છે કે તમને જેટલી કૌશલ્યા વાલી છે એટલી હું વાલી નથી. તમે આ ભરત શું કંઈ તમારો પુત્ર નથી? ભરત કિમ રાવરો પુત ન હોય? શું ભરત તમારો પુત્ર થતો નથી? અને શું આને હું મોલ બેસાઈ કી મોહી, અને મને શું વેચાતી લાવ્યા છો? જો તમને ખરેખરું હેત હોય મારા પર, જો તમને ભરત ઉપર હેત હોય તો તમે આવી રીતે એને ભરતને રાજગાદી પર બેસાડો, ત્યારે હું સમજીશ. દશરથે જોયું કે હાથમાંથી બાજી જતી રહી છે. એટલે દશરથ વારંવાર બધો પ્રયત્ન કરવા માંડ્યા. સમજાવીને પ્રયત્ન કર્યો, વખાણથી પ્રયત્ન કર્યો, યુક્તિ અને તર્કથી પ્રયત્ન કર્યો, ગુસ્સે થઈને પ્રયત્ન કર્યો. દશરથ બધા જ